સુરતના રિંગ રોડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને વેસુ પાસે યુનિયન હાઇટ્સમાં 3 કંપની વારાફરતી શરૂ કરી રોકાણ કરાવવાના નામે દર મહિને 4% નફો આપવાના બહાને 4500 લોકો સાથે ₹41 કરોડની ઠગાઈ આચરનારની સુરત ઇકો સેલે ધરપકડ કરી લીધી છે। સુરતમાં એવરગ્રો ઇન્વેસ્ટમેન્ટ તથા ઇમેજ ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એવરગ્રો આઈએમ હેલ્પ નામની કંપનીઓ શરૂ કરી આ કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીની ઇકો સેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલ આરોપી કેતન કંપનીમાં સીએમડી તરીકે કાર્યભાર સંભાળતો હતો। કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો હતો। રોકાણકારોને કંપનીઓમાં મૂડીનું રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે 4% લેખે કમિશન આપવા અંગેનું તથા કંપનીઓમાં ઓછામાં ઓછું 10,500નું રોકાણકારો પાસેથી રોકાણ કરાવી જેમાં ₹500 સર્વિસ ચાર્જ તરીકે કાપી એક યુનિટ એલોટ કરી તેના બદલામાં એક આઈડી જનરેટ થયા બાદ પોતાની આઈડી નીચે તે રોકાણકાર જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે તેવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબર રકમ રોકાણ કરાવી તે રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચરેલ હોય છે। જે અંગે આરોપીઓ હિરેન રવજીભાઈ જોગાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાન પઠાણ ના વિરુદ્ધમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ગુનામાં ઇકો સેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી હતી। કેતન સોલંકી નામના આરોપીની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં 2022ની સાલમાં ઇકો સેલ ખાતે ગુનો નોંધવામાં આવેલ। એ ગુનાની વિગત એવી હતી કે ફરિયાદી તથા અન્ય સાહેદોને આરોપીએ પોતે એવરગ્રો ઇન્વેસ્ટર નામની જે કંપની ખોલેલી તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપી અને અન્ય લોકોને પણ આ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે તમે લઈ આવશો તો એમાંથી પણ તમને કમિશન આપવામાં આવશે એવી લાલચ આપી અને અલગ અલગ સાહેદો પાસેથી રકમ લઈ અને ત્યારબાદ રકમ પરત નહીં આપી અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના બહાને પોતે આ રકમ સંપૂર્ણપણે ઉચ્ચાપત કરી અને ભાગી ગયેલ। જે આરોપી કેતન સોલંકીની ધરપકડ કરાવી રિમાન્ડ માંગવામાં આવેલ છે। હાલ આરોપી રિમાન્ડ હેઠળ છે। આ ગુનામાં જે તે વખતે ફરિયાદ નોંધાઈ ત્યારે 10 સાહેદોએ 11 કરોડનું તેઓ સાથે છેતરપિંડી વિશ્વાસઘાત થયેલો છે એ રીતની ફરિયાદ આપેલી હતી। આપ સૌના માધ્યમથી મારી લોકોને નમ્ર વિનંતી છે કે આપના સાથે કોઈપણની સાથે જો આ ચીટિંગ થયું હોય અને આપને પણ જો હજી આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપી ન હોય તો ઇકો સેલ સુરત શહેરની ઓફિસે આવી અને આપની ફરિયાદ નોંધાવવા માટે પણ મારી વિનંતી છે।